નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે કઈ રીતે અને હિસાબી પદ્ધતિ એ કળા અને વિજ્ઞાન છે કઈ રીતે એ અંગે આપણે વિસ્તૃતમાં ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી હતી. તો હવે આજે આપણે આ હિસાબી પદ્ધતિ એ કોના માટે ઉપયોગ કરતા છે એ અંગે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો આપણો જે મહત્વનો પોઈન્ટ છે એ છે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત. ટોટલ 12 મુદ્દા આપણને આપેલા છે કે આ 12 સંબંધિત જે પક્ષકારો છે એમને હિસાબી માહિતીની જરૂરિયાત પડતી હોય છે. એમાં પહેલું છે સંચાલકો. આપણે આજે જે કંઈ પણ ભણવાના છીએ કે કંપનીના સ્વરૂપમાં જોવાના છીએ કે કંપનીમાં આ જે 12 પક્ષકારો છે એને અસર કરતા હોય છે. સામાન્ય રીતે એકાઉન્ટિંગ પેઢી હોય છે, બીજું ભાગીદારી પેઢી, અને ત્રીજું કંપની. આ ત્રણ પેઢીઓ દ્વારા કંપની દ્વારા હિસાબો બનાવવામાં આવતા હોય છે. આપણે એકાઉન્ટિંગ પેઢીમાં ખબર છે કે એનો માલિક એક જ હોય એટલે એકાઉન્ટિંગ પેઢી તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગીદારી પેઢી છે તો બે કે તેથી વધારે ભાગીદારો સાથે મળી અને ધંધાનો નફો કરતા હોય છે. અને નંબર 3, કંપનીના સાચા માલિકો શેર હોલ્ડરો ગણવામાં આવે છે કે જેમને કંપનીમાં શેર ખરીદ્યા હોય એ. તો પછી સંચાલન કેના દ્વારા કરવામાં આવે તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એને કંપનીમાં મહત્વના નિર્ણયો લેવાના થતા હોય છે કે આગળના વર્ષમાં કેટલો નફો હતો, આ વખતે કેટલો નફો છે, તો હવે આપણે આગળ કેવી રીતના આપણો નફો વધારવો. એટલે કે આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આખી કંપનીનું એ આયોજન અને અંકુશ એ આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરતું હોય છે. તો આ હિસાબો જોવે તો એને ઉપરથી એ પોતાની નીતિ વિષયક એટલે કે નિર્ણય ઘડતરમાં આ હિસાબો જે કંઈ પણ છે એ ખૂબ મહત્વના થતા હોય છે. એ હેતુથી સંચાલકોને આ હિસાબી માહિતી વધારે ઉપયોગી થતી હોય છે. જો આપણે હિસાબો લખ્યા હોય તો જો હિસાબો જ ન લખીએ તો પછી સંચાલકોને નીતિ વિષયક નિર્ણયોમાં એટલે કે કંપનીનું કેમ વિકાસ કરવો એ અંગે એમને ચોક્કસ માહિતી નહીં મળે. એટલે નંબર 1 પોઈન્ટ, સંચાલકો એ હિસાબી પદ્ધતિની એટલે કે હિસાબી માહિતીના ઉપયોગ કરતા છે. નંબર 2, શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સ એટલે શું તો કે જેણે કંપનીમાં શેર પરચેસ કર્યા હોય એને શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. તો આ શેર હોલ્ડરોને કેવી રીતના હિસાબોની જરૂર પડતી હોય છે તો કે કંપનીના નીતિ નિયમો અને જોગવાઈ મુજબ એ કંપનીઓ એ ઈમેલ દ્વારા અથવા તો કોપી દ્વારા એ આ શેર હોલ્ડરોને એટલે કે શેર હોલ્ડરો જે સાચા માલિકો છે કંપનીના એમને આ હિસાબોની માહિતીની કોપી સેન્ડ કરવામાં આવતી હોય છે વર્ષના અંતે. તો આ શેર હોલ્ડરો છે એ પણ એના ઉપરથી નીતિ વિષયક નિર્ણયો લઈ શકે. કેવી રીતે તો કે હવે આ વર્ષે કંપનીનો આટલો નફો થયો છે, માની લો કે 10 લાખ રૂપિયા આપણે જોઈએ તો આગળના વર્ષે 9 લાખ રૂપિયા થયો, એના આગળના વર્ષે 8 લાખ રૂપિયા થયો તો ડિક્લાઇનમાં છે કંપનીનો લોસ. તો આ શેર હોલ્ડરોને પણ ચોક્કસ માહિતી મળશે તો કે હા કેવી રીતના તો હવે આપણે આગળ કંપનીના શેર રાખવા કે કંપનીના શેર વેચીને હવે આપણો અહીંયા ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવું. તો નંબર 2, શેર હોલ્ડરોને કઈ રીતના માહિતી કે ઉપયોગી નીવડતી હોય છે આપણે જોયું. હવે નંબર 3, સંભવિત શેર હોલ્ડર
આ સંભવિત શેર હોલ્ડરો એટલે શું? તો કે જેઓને કંપનીમાં શેર પરચેસ કરવાની ઈચ્છા ધરાવતા હોય એવા શેર હોલ્ડર. માની લો કે કોઈ એક સારી એવી કંપની છે અને એમાં કોઈ પણ વ્યક્તિ શેર ખરીદવા માંગે છે, તો જો આ હિસાબોની કોપીના આધારે એટલે આ હિસાબોના આધારે આ સંભવિત શેર હોલ્ડરો છે એમને પણ માહિતી મળશે કે હવે આપણે આ કંપનીના શેર પરચેસ કરવા કે ન કરવા. તો જો આ હિસાબો હોય છે આપણે લખેલા હોય તો આ સંભવિત શેર હોલ્ડરોને પણ નિર્ણયો લેવામાં મદદરૂપ થતા હોય છે. એટલે કે નંબર 3, સંભવિત શેર હોલ્ડરોને હિસાબની માહિતી કંપનીની જે હિસાબો છે ખૂબ ઉપયોગી નીવડે છે. નંબર 4, લેણદારો. લેણદારો એટલે કે શું? કે જેમને કંપનીને ઉધારમાં માલ આપ્યો હોય, એટલે કે કંપની સાથે ઉધારમાં ટ્રાન્ઝેક્શન કર્યું હોય, કંપનીએ ઉધારમાં કોઈ વ્યક્તિ પાસેથી માલની ખરીદી કરી હોય, તો જે લેણદારો છે એને કેવી રીતના આ હિસાબો માહિતીની જરૂરિયાત પડે? તો કે માની લો કે આ હિસાબો છે એમાં આપણે એક્ઝામ્પલમાં જોયું કે કંપની દર 3 વર્ષથી 1 લાખ રૂપિયાનો લોસ કરતો જાય છે. તો આ જે લેણદારો એટલે કે જે ઉધારમાં કંપનીને માલ આપે છે એ આ હિસાબો ઉપરથી ચોક્કસ નિર્ણયો લઈ શકશે? તો કે હા. કારણ એ કે 3 વર્ષથી સતત આ કંપની ખોટ કરે છે, તો હવે આપણે આગળ આ કંપનીને માલ ઉધાર ઉપર ન પૂરો પાડવો જોઈએ. જો કંપની રોકડમાં રૂપિયા આપે તો જ આપણે આ કંપની સાથે આગળ વ્યવહાર ચાલુ રાખવો. એટલે આ જે લેણદારો છે એમને પણ એક વિશેષ પૂર્ણ માહિતી એ હિસાબોને આધારે મળતી હોય છે. જે કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય એના આધારે લેણદારો પણ પોતે નિર્ણય લઈ શકે કે હવે આપણે આગળ કંપનીને માલ ઉધારમાં આપવો કે ન આપવો. તો આ લેણદારો આપણે જોયું. નંબર 5, કર્મચારીઓ. આપણા મનમાં પ્રશ્ન થાય છે કર્મચારી પણ ક્યાં નોકરી કરતા હોય, પણ એને હિસાબને શું લાગે વળગે? તો કે આ જે કંઈ પણ કર્મચારીઓ છે એમને પગાર વધારા આપે, એમને બોનસ મળશે કે નહીં? એ અંગે માહિતી આ હિસાબો પૂરી પાડે છે. સ્વાભાવિક રીતના કંપનીમાં જે કોઈ પણ નોકરી કરતા હોય કર્મચારીઓ એમને પોતાના પગાર વધારવામાં રસ રહેલો જ હોય છે, અને આ વર્ષે આપણને બોનસ મળશે કે નહીં એનો સૌથી મોટો આપણે એક્ઝામ્પલ જોઈએ તો કોરોના મહામારીને કારણે જે કંઈ પણ કંપનીઓ બંધ થઈ ગઈ છે એના ઉપરથી હવે જે કંઈ પણ હિસાબો લખાશે તેમાં કોઈ પણ ખરીદી કે વેચાણના ટ્રાન્ઝેક્શન હશે નહીં. તો આજે અંદરના કર્મચારીઓ છે એ જો આ હિસાબોને તપાસશે તો એની પોઝિશન ઉપરથી ખબર પડશે કે આ વર્ષે આપણને પગાર વધારો મળવાપાત્ર નથી અથવા તો બોનસ એ આપણને મળવાપાત્ર નથી. તો જો આ હિસાબોને આધારે અંદરના જે કર્મચારીઓ છે એમને પણ ચોક્કસ માહિતી મળતી રહેતી હોય છે. એટલે નંબર 5 એ કર્મચારીઓ. નંબર 6, વેરા અધિકારીઓ. વેરા અધિકારીઓ એટલે કે જે આપણે ટેક્સ ભરીએ છીએ એટલે કલેક્ટ કરનાર જે અધિકારીઓ નિમણૂક કરવામાં આવે એને વેરા અધિકારીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વેરા અધિકારીઓને કઈ રીતના હિસાબોની માહિતી જરૂરિયાત પડી શકે? તો કે જે કંઈ પણ કંપની દ્વારા હિસાબો લખવામાં આવે છે એ ચોક્કસ નિયમોને આધારે લખવામાં આવ્યા છે કે નહીં? ખરેખર જેટલો નફો હોય એ પ્રમાણે એમણે ટેક્સ ભર્યો છે કે નહીં એ અંગેની માહિતી એ આ વેરા અધિકારીઓને મળે છે. આપણને ખબર છે કે જ્યારે કંઈ પણ રેડ પડે કંપનીમાં કે કોઈ વ્યક્તિના ઘરે
વેરા અધિકારીઓને ખબર પડે કે નહીં ખરેખર આ એટલી જ આની કમાણી હોવી જોઈએ. તો વેરા અધિકારીઓ જે તે પણ આપણે ટેક્સ ભરીએ છીએ એને આધારે જ્યારે કોઈ પણ વેરા અધિકારીઓને જરૂરિયાત પડે ચોક્કસ કંપની પર્ટિક્યુલર કંપની અંગેની માહિતી મેળવી શકશે અને આ હિસાબો ચેક કરી શકશે. જો આ હિસાબો લખવામાં આવે તો આ વેરા અધિકારીઓને પણ ચોક્કસ માહિતી મળતી રહેતી હોય છે. એટલે નંબર 6 એ વેરા અધિકારીઓ એ હિસાબોની માહિતીના ઉપયોગ કરતા હોય છે. ગ્રાહકો કેવી રીતે? તો ગ્રાહકોને પણ એ કંપનીના હિસાબો અંગે રસ ધરાવતા હોય છે. માની લો કે કોઈ એક વસ્તુ છે એમની પડતર કિંમત એ 10 રૂપિયા છે અને ગ્રાહકને કેટલા રૂપિયામાં પડે છે એ અંગેની માહિતી પણ ગ્રાહકોને મેળવી શકાતી હોય છે આ હિસાબોને આધારે. એટલે કે ગ્રાહકોને કઈ રીતના ઇન્ટરેસ્ટ હોય તો કે કંપનીમાં આ જે પ્રોડક્ટ છે એ કેટલા રૂપિયાની બને છે, કેટલા રૂપિયાની એ આપણને પડે છે એ હેતુથી આ ગ્રાહકો પણ આ હિસાબની માહિતીના ઉપયોગ કરતા છે. અને નંબર 8 વિદેશી ઉદ્યોગ સાહસિકો એટલે કે વિદેશમાં જે કોઈ પણ વસતા લોકો છે એ અહીંયા આપણામાં ધંધામાં અથવા તો કંપનીમાં એ રોકાણ કરે. તો રોકાણ કેના આધારે કરશે? તો આપને ખબર છે કે જો ચોક્કસ હિસાબો લખવામાં આવે તો અત્યારે આપણને બધાને ખબર છે કે સંદેશા વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટીને કારણે વિશ્વ નજીક આવતું જાય છે અને ઉદારીકરણ જે વેપારની નીતિ છે એમને કારણે સમગ્ર વિશ્વ એ ધંધાની બાબતમાં એક થતું જણાતું હોય છે. આપણે એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ એમાં પણ આપણે અલગ અલગ દેશોમાં એ આપણે વ્યવહારો કરતા હોય છે. તો ઉદ્યોગિક સાહસિકો છે એમને પણ આ કંપનીમાં શેર ખરીદવા અથવા તો ન ખરીદવા અથવા તો ધંધામાં ભાગીદાર થવું હોય તો જો ચોક્કસ હિસાબો લખવામાં આવ્યા હશે તો ઉદ્યોગ સાહસિકો છે એ પણ ધંધાની નફાકારકતા, ધંધો કેટલો આર્થિક સદ્ધર છે એ અંગેની માહિતી મેળવીને એ રોકાણ કરતા હોય છે. તો આ વિદેશી ઉદ્યોગિક સાહસિકો છે એ પણ કંપનીના હિસાબો તપાસીને ચોક્કસ માહિતી મેળવી શકતા હોય છે. કોના કારણે? તો કે જે કંઈ પણ આપણે રોકાણ કરવાનું છે એ કરવા લાયક છે રોકાણ કે નહીં એ અંગેની ચોક્કસ માહિતી જો હિસાબો લેતા હોય તો વિદેશી ઉદ્યોગિક સાહસિકોને મળશે. નંબર 9 નિયમનકારી સંસ્થાઓ. આ નિયમનકારી સંસ્થાઓ કઈ કઈ? તો કે સેબી અને બીજું છે IRDA. સેબી નો ફૂલ ફોર્મ શું? તો કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને IRDA એટલે શું? તો કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ બે સંસ્થાઓ દ્વારા નિયમોની ચોક્કસ માર્ગદર્શિકા ઘડવામાં આવે છે. આ બે સંસ્થા એ સરકાર દ્વારા નિયુક્ત કરેલી છે કે જેથી કરીને જે આર્થિક પ્રજાજનો છે એને કોઈ આર્થિક નુકસાન ન થાય એ અંગેના હેતુથી આ બે આપણા દેશમાં કાર્યરત છે, સેબી અને IRDA. આ બે સંસ્થાઓ જે નિયમનકારી છે એ ચોક્કસ કંપનીની હિસાબની માહિતીને તપાસ કરીને પણ પોતે માહિતી મેળવી શકશે કે આ જે કંઈ પણ કંપની જે કંઈ પણ કાર્ય કરે છે ત્યાં પ્રજાજનોને નુકસાનકારક છે કે નહીં આ અંગે ચોક્કસ નિયમો સેબી અને IRDA દ્વારા ઘડવામાં આવતા હોય છે. તો આ નિયમનકારી સંસ્થા છે એમને પણ આ જે હિસાબી માહિતી છે એને આધારે ચોક્કસ એ માર્ગદર્શિકા ઘડવામાં મદદરૂપ થતું હોય છે. તો આ હિસાબી માહિતીનો ઉપયોગ નિયમનકારી સંસ્થાઓ પણ કરતા હોય છે.
વ્યવસાય સંસ્થાઓ એટલે કે પ્રોફેશનલ જે કઈ ધંધા પ્રોફેશનલ જે કઈ પણ પેઢીઓ છે સંસ્થાઓ છે એ કઈ કઈ તો કે ICAI એટલે કે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા જે 1949 થી એ આપણા દેશમાં કાર્યરત છે. તો ICAI દ્વારા એક ચોક્કસ માર્ગદર્શન અને હિસાબો કઈ રીતના લખવા એ અંગેના ધોરણો નક્કી કરવામાં આવતા હોય છે. તો આ જે હિસાબો લખવામાં આવે છે એ પ્રોપર માર્ગદર્શનના આધારે પ્રોપર ધોરણો પ્રોપર નીતિ નિયમોને કારણે આ હિસાબો લખાયા છે કે નહીં એ અંગેની ચોક્કસ માહિતી એ આ વ્યવસાયિક સંસ્થાઓ ને મળતી હોય છે. જો કંપની દ્વારા હિસાબ તૈયાર કરવામાં આવે તો આ ચોક્કસ માહિતીના આધારે વ્યવસાયિક સંસ્થાઓ પણ એ પોતાના નિયમો લઈ શકતી હોય છે, માર્ગદર્શિકા ભરી શકતી હોય છે. અને આવી જ રીતે આપણે જોવા જઈએ તો બીજું છે ICSI એટલે કે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા અને ત્રીજું છે કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા. આ જે ત્રણ છે વ્યવસાયિક સંસ્થાઓ એ ધારાધોરણો ચોક્કસ નક્કી કરી અને હિસાબો કઈ રીતના લખવા એ અંગેની માહિતી પૂરી પાડતા હોય છે. તો ચોક્કસ હેતુ સહિત પ્રોપર માર્ગદર્શિકા બહાર પાડી શકે, ચોક્કસ નિયમોના આધારે માર્ગદર્શિકા રજૂ કરી શકે એ અંગેના હેતુથી જે કંઈ પણ વ્યવસાયિક સંસ્થાઓ છે એ હિસાબી માહિતીનો ઉપયોગ કરતા હોય છે. નંબર 11 સંશોધકો અને વિશ્લેષકો. આપણા વર્ગમાં એટલે કે આપણા જે કંઈ પણ હિસાબો આપણે લખીએ છીએ એનો ઉપયોગ એ સંશોધકો અને વિશ્લેષકો કરતા હોય એવો પણ એક વર્ગ છે કે ધંધાની નફાકારકતા કેટલી છે, ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે. આર્થિક પરિસ્થિતિમાં આપણે જોઈશું કે મિલકત અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધારે હોય તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી, અને મિલકત અને લેણાનું પ્રમાણ જો તમારા દેવા કરતાં ઓછું હોય તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ ખરાબ. તો ધંધાની એટલે કે કંપનીની નફાકારકતા કેટલી છે, નફાકારકતા વધી કે ઘટી, આર્થિક પરિસ્થિતિ કેવી છે, તો આર્થિક પરિસ્થિતિ કાયમ આવી છે એ ઉપરથી ચોક્કસ એ વિશ્લેષણ અને અર્થઘટન કરીને પ્રોપર માહિતી મેળવી શકતા હોય છે. તો સંશોધકો અને વિશ્લેષકો એ આ હિસાબી માહિતીનો ઉપયોગ કરીને એમને પોતાના નીતિ વિષયો નિર્ણયો લઈ શકતા હોય છે જે પોતાના માટે નહીં પણ બધાને માટે ઉપયોગી હોય એ હેતુથી આ જે સંશોધકો અને વિશ્લેષકો છે એ પ્રોપર કંપનીની હિસાબી માહિતી તપાસીને પોતે નિર્ણયકારી એટલે કે નિર્ણય ગ્રહણ કરી શકતા હોય છે. અને લાસ્ટ પોઈન્ટ સરકાર. આપણે સૌ જાણીએ છીએ કે જે કંઈ પણ આપણે વેરા ઉઘરાવવામાં આવે છે ટેક્સને આધારે એ આપણી સરકાર એ સંચાલન અસરકારક રીતે સંચાલન વિકાસ કઈ રીતના થાય એ અંગે ચોક્કસ નિયમો મળતી હોય છે. એટલે કે સરકાર જે છે એમને પણ નીતિ વિષયક જેમ કે વિકાસ કરવા અંગેના રોડ ફેસિલિટી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે સારી એવી રોડ ફેસિલિટી મળે, પછી સારી એવી બસ સેવા મળે, સારી એવી વિદ્યુતની સેવાઓ મળે, આપણને બધા આપણા શહેરમાં મોલ આ તે બધું મળી રહે. એ હેતુથી આ સરકાર જે છે એ પ્રોપર કંપનીની એ હિસાબી માહિતીનો ઉપયોગ કરતા હોય છે. કેવી રીતના ટોકે જો હિસાબો તપાસ કરે, આ હિસાબોને આધારે સરકાર પણ નિર્ણય લઈ શકતી હોય કે હવે આ એટલે આટલી કંપનીઓ જે છે એમનો નફો આટલો થયો છે તો એમાંથી આપણને મળવા પાત્ર ટેક્સ એ આટલો છે, તો હવે આપણો આ વર્ષનો ટેક્સ છે એ 60 કરોડ રૂપિયા મળવા પાત્ર છે.
આપણે આગળ આ 60 કરોડમાંથી આગળ કઈ રીતના એ આપણે પ્રજાજનોને ફેસિલિટી પૂરી પાડવી એ અંગેની ચોક્કસ માહિતી સરકાર દ્વારા પણ લેવામાં આવતી હોય છે. એટલે કે આ સરકાર છે એ કંપનીની હિસાબી માહિતીના આધારે નીતિ વિષયક નિર્ણયો અને અસરકારક સંચાલન કેવી રીતના થાય એ અંગેના નિર્ણયો એ સરકાર લઈ શકતી હોય છે. તો તમને પરીક્ષામાં પૂછાય કે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ કોણ કોણ અને શા માટેની જરૂરિયાત શું છે એ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરો તો તમારે 12 પક્ષકારો છે એ લખવા પડે. ફરીથી આપણે એકવાર જોઈએ તો સંચાલકો શેર હોલ્ડરો, સંભવિત શેર હોલ્ડર, લેણદારો, કર્મચારીઓ, વેરા અધિકારીઓ, ગ્રાહકો, વિદેશી ઉદ્યોગ સાહસિકો, નિયમનકારી સંસ્થાઓ, વ્યવસાયિક સંસ્થાઓ, સંશોધકો અને વિશ્લેષકો અને સરકાર. આ 12 જે પક્ષકાર છે એ ચોક્કસ હિસાબી પદ્ધતિ અને હિસાબી માહિતીનો ઉપયોગ કરી અને પોતે નિર્ણય લઈ શકતા હોય છે. ફરીથી એકવાર જોઈએ તો સંચાલકો છે એટલે નિર્ણયો લેવાના હોય છે કંપનીમાં. એ હેતુથી એ હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો જે કંઈમાં લખવામાં આવે છે હિસાબી માહિતીનો ઉપયોગ કરીને પોતે નીતિ વિષયક નિર્ણયો લઈ શકતા હોય છે. એટલે કે સંચાલકોને ખૂબ માહિતી ઉપયોગી નીવડે છે. નંબર 2 શેર હોલ્ડર. હવે જે કંઈ પણ શેર પરચેસ આપણે કંપનીમાં કર્યા હોય તો ચોક્કસ હિસાબોના આધારે આપણે નક્કી કરી શકશું કે હવે આપણે આ શેર વેચવા કે આમનામ રાખી મૂકવા. તો જો હિસાબો લખેલા છે તો સંભવિત શેર હોલ્ડર્સ છે એને પણ માહિતી મળશે. નંબર 3 સંભવિત શેર હોલ્ડરો. સંભવિત શેર હોલ્ડરો કે જેઓ કંપનીમાં આ હિસાબો આ કંપનીમાં આ જે શેર પરચેસ કરવામાં આવે છે એમને પણ આ ચોક્કસ હિસાબોને આધારે માહિતી મળશે કે હવે આ કંપનીના શેર ખરીદવા લાયક છે કે નહીં. એ હેતુથી સંભવિત શેરહોલ્ડર્સનો પણ ઉપયોગી છે આ માહિતી. લેણદારો એટલે કે જેને કંપનીને ઉધારતા માલની ખરીદીની સેવા પૂરી પાડી હોય એટલે આ ચોક્કસ હિસાબોને આધારે લેણદારો પણ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે. કેવી રીતના તો કે માની લો કે કોઈ પણ કંપની સતત ખોટ કરી રહી છે તો હવે આપણે આગળ આ કંપની સાથે વ્યવહાર ઉધારમાં બંધ કરી દેવો જોઈએ. તો આ ચોક્કસ નિર્ણય લેણદારો લઈ શકે છે. કર્મચારીઓને પગાર વધારામાં તથા બોનસમાં એ આ હિસાબી પદ્ધતિ આ હિસાબી માહિતી એ ઉપયોગી નીવડતી હોય છે. વેરા અધિકારીઓ કે જેઓ ચોક્કસ હિસાબી માહિતીનો ઉપયોગ કરીને આ પ્રોપર હિસાબો જે કંઈ પણ કંપની દ્વારા લખવામાં આવ્યા છે એ ચોક્કસ નિયમોના આધારે છે. જો ખરેખર નફો 20 લાખ છે તો એ પ્રમાણે ટેક્સ ભર્યો છે કે ટેક્સ ચોરી કઈ રીતે તો આ જો હિસાબો લખેલા હશે તો હિસાબો તપાસ કરીને વેરા અધિકારીઓ પણ એ આ માહિતીનો ઉપયોગ કરતા હોય છે. ગ્રાહકોને પણ પોતાના કેટલામાં રૂપિયામાં પડતર કિંમત શું છે એ જાણવા અંગેના હેતુથી ગ્રાહકોને પણ આ માહિતીનો ઉપયોગ થતો હોય છે. વિદેશી ઉદ્યોગી સાહસો કે જેઓ આપણા દેશમાં આપણી કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો ધંધાની નફાકારકતા અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને કેવી રીતના આ કંપનીમાં આપણે રોકાણ કરવું કે નહીં તો ચોક્કસ માહિતી વિદેશી ઉદ્યોગી સાહસિકો એ આ ચોક્કસ માહિતીનો ઉપયોગ કરીને પણ નિર્ણયો લઈ શકતા હોય છે. નિયમનકારી સંસ્થામાં આપણે જોયું તો બે સંસ્થા છે સેબી અને IRD એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બે કઈ સંસ્થા છે નિયમનકારી સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. તો પ્રોપર ધારા ધોરણો મુજબ આ હિસાબો લખવામાં આવે છે કે નહીં અને આ જે કંઈ પણ નિયમનકારી સંસ્થાઓ છે મુખ્યત્વે કાર્ય શું તો કે પ્રજાજનોને આર્થિક નુકસાન ન પહોંચે એ હેતુથી પણ આ હિસાબી માહિતીનો ઉપયોગ કરીને આ નિયમનકારી સંસ્થાઓ છે જેને લઈ શકતી હોય છે. એવી જ રીતના
વ્યવસાયિક સંસ્થાઓ જે માર્ગદર્શિકાઓ અને ધોરણો ચોક્કસ ઘડવામાં આવે છે એમાં પણ આપણે જોયું કે મુખ્યત્વે હિસાબો એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા એ હિસાબો લખવામાં આવતા હોય છે. તો આ જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એ કોના ધોરણો ફોલો કરશે? તો કે ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા જે 1949 થી કાર્યરત છે. અને બીજું છે ICSI એ પણ ધોરણો નક્કી કરે છે. કોસ્ટ એકાઉન્ટ ઓથોરિટી પણ આ નિયમો એ ઘડતા હોય છે ચોક્કસ ધારણા ધોરણો મુજબ. એટલે હિસાબી માહિતી પ્રોપર કંપનીની ચોક્કસ પર્ટિક્યુલર કંપનીની હિસાબી માહિતીનો ઉપયોગ કરીને પણ આ જે કંઈ પણ વ્યવસાયિક સંસ્થાઓ છે એ પોતે નિર્ણય લઈ શકતી હોય છે. સંશોધકો અને વિશ્લેષકો કે જેઓ પોતાના માટે નહીં પરંતુ બજારને લાભ થાય એ હેતુથી આ સંશોધન કરી એના ઉપરથી વિશ્લેષણ કરતા હોય છે કે ધંધાની નફાકારકતા કેટલી છે, તો કેટલી માની લો કે 10 લાખ, તો 10 લાખ જ કેમ નફો થયો, હવે આગળ શું કરવું એ અંગે પ્રોપર એ પોતે અર્થઘટન કાઢીને એ માહિતી પોતે મેળવતા હોય છે કે જો હિસાબો કંપની દ્વારા લખેલા હોય તો. એટલે કે આ સંબંધિત પક્ષકાર કે સંશોધકો અને વિશ્લેષકો એમણે પણ આ હિસાબી માહિતી ખૂબ ઉપયોગી નીવડે છે. અને નંબર 12 અને છેલ્લો પોઈન્ટ છે એ છે સરકાર. સરકાર પણ એ સફળ અસરકારક સંચાલનના હેતુથી પોતાના દેશના વિકાસ અંગેના હેતુથી આ હિસાબી માહિતીનો ઉપયોગ કરીને ચોક્કસ નીતિ વિષયક નિર્ણયો કરતા હોય છે. આ વખતે આપણને આટલી કંપનીઓ દ્વારા આટલો કર મળશે, આટલો ટેક્સ મળશે, તો હવે આપણે આગળ કઈ રીતના પ્રજાજનોને ફેસિલિટી પૂરી પાડવી. 12 પક્ષકારો છે આવી રીતના હિસાબી માહિતીનો ઉપયોગ કરીને એ પોતે નીતિ વિષયક નિર્ણયો લઈ શકતા હોય છે. તો આજે આપણે 2 વખત રિવિઝન કર્યું એ છે હિસાબી માહિતીની ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાતો. તો હવે પછી આગળના લેક્ચરમાં આપણે વધારાની વાત એ નવા ટોપિક વિશે કરશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.